મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. લાસ્ટ લેક્ચરની અંદર આમ જોવા જાઓ તો લાસ્ટ બે લેક્ચરની અંદર ઓલમોસ્ટ આપણે બધું વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ભણી ગયા હતા. મિત્રો વિદ્યુત સ્થિતિ ઉર્જાના બે લેક્ચર છે, એ બંને લેક્ચર વ્યવસ્થિત સમજજો, કેમ કે એક્ઝામની અંદર આની પરથી દાખલા પણ આવે છે અને આની પરથી MCQ પણ આવે છે, એટલે એને ધ્યાનમાં રાખજો. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું ઝડપથી એક વખત સમીકરણ મને યાદ કરાવી દો. શું સમીકરણ હતું? વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સમીકરણ યાદ છે ને? ઝડપથી લખાવો તો. ક્યારે? ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય ત્યારની વાત કરું છું. ચાલો, ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો ત્યારે શું સૂત્ર હતું? -PE cos θ. લાસ્ટ લેક્ચરની વાત કરું છું. ઠીક છે? આવો છે મિત્રો. એક વસ્તુ આને સમજવી હોય તો cos θ ની નિશાની કાઢી નાખો તો આવું લખી શકાય. U = સદિશ P ડોટ સદિશ E. તમને ખબર જ છે કે ડોટ કાઢો તો અંદર કોણ આવે? cos. કેમ કે આને કયો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. આ ડોટનો મતલબ શું થાય? અદિશ ગુણાકાર. એટલે આ ધ્યાનમાં રાખવું. ચાલો ઠીક છે. આ લાસ્ટ લેક્ચરની અંદર ઓલમોસ્ટ આપણે બધું આના વિશે જ ભણ્યા હતા, અને આને વિસ્તારથી થોડુંક લખવું હોય તો આવું લખી શકાય. ડેલ્ટા યુ = આને શું લખતા હતા? તો કે U θ2 - U θ1. θ2 એટલે અંતિમ અને θ1 એટલે પ્રારંભિક. એટલે આના અનુરૂપ પાછા આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરતા હતા. ઠીક છે? ક્લિયર છે? હવે આજે સ્થિતિ ઉર્જાની વાત નથી, સ્થિતિ ઉર્જાની બધી જ વાત પૂરી. હવે આખો નવો ટોપિક ચાલુ કરીએ. બરાબર ધ્યાન આપજો, સવાલ લખો એને સમજજો. શરૂઆત કરીએ. એકવાર ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં, અને આગળ વધીએ. ચાલો, ક્લિયર દેખાય છે? શરૂઆત કરીએ. ઓકે, સવાલ લખો એને સમજો. એક સરખા સવાલ ભણવા છે, એકદમ સીધો સાદો. આજનો ટોપિક એકદમ સહેલો છે. થિયરેટિકલ બધો જ ભાગ થિયરેટિકલ આવશે, મેથેમેટિકલ ટર્મ કોઈ લગભગ નથી આવવાની. શરૂઆત કરીએ. શું લખેલું છે બરાબર ધ્યાન આપો. શું કે છે પહેલો સવાલ? જોજો, લખી જોજો. વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના સુવાહકને મૂકતા તેમાં જોવા મળતી અસર વર્ણવો. શું કે છે બરાબર ધ્યાન આપો. તો સવાલ વાંચીએ ફરીથી. શું કે છે? જોજો, ધ્યાન આપો. શું કે છે? વાંચો. વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના સુવાહકને મૂકતા. વિદ્યુત ક્ષેત્રની અંદર કોને મૂકવાનો? તો કે ધાતુના સુવાહકને મૂકવાનો છે. મૂકતા તેમાં જોવા મળતી અસર વર્ણવો. સમજીએ. વિદ્યુત ક્ષેત્ર કીધું છે ને મિત્રો, હું સમાન વિદ્યુત ક્ષેત્રની જ વાત કરવાનો છું, એટલે બધું પહેલા હું સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈશ. એની અંદર કોને મૂકવાનો છે? તો કે ધાતુના સુવાહકને. ધાતુનો લેવાનો છે અને સુવાહક લેવાનો છે, એને અંદર મૂકી દેવાના. તો એની અંદર મૂકતા તેમાં જોવા મળતી અસર વર્ણવો. શરૂઆત કરીએ. આકૃતિ દોરી નાખું અને લખતા જઈએ એટલે સમજ પડે. પેલા સમાન વિદ્યુત ક્ષેત્ર દોરી દો. માની લો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર ધ્યાન આપજો, એકદમ શાંતિથી. એકદમ સીધો સાદો ભાગ છે અને સહેલો ભાગ પણ છે. ચાલો, સમાન વિદ્યુત ક્ષેત્ર. આની અંદર મૂકી દઉં ધાતુનો સુવાહક. ધાતુનો સુવાહક જો આવી રીતે મૂકું છું, સમજજો બરાબર. ચાલો, આ ધાતુનો કોઈ સુવાહક છે, લખી દઉં છું કે ભાઈ આ કોણ છે? તો કે ધાતુના સુવાહક. ધાતુના સુવાહક. ચાલો, ક્લિયર છે આટલું? હવે મિત્રો બરાબર સાંભળજો. વિદ્યુત ક્ષેત્ર જો આ બાજુ છે, એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે તમારું. હવે મિત્રો હું વાત કરું ને એને બરાબર સાંભળો. પેલા એક મુદ્દો તો લખી દઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ધાતુના સુવાહકને દર્શાવવામાં આવેલ છે. આ મુદ્દો લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવા વિદ્યુત ક્ષેત્રની અંદર? તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોને દર્શાવેલા છે તમે? ધાતુના સુવાહકને દર્શાવેલ છે. ચાલો, આ એક મુદ્દો આપણો જે કઈ લખેલું છે એની પરથી જ લખી દીધું. હવે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર સાંભળજો. જો આ ધાતુ છે તો આની અંદર બે લોકો તો હોય જ છે. કોણ? તો કે એક ઇલેક્ટ્રોન હોય ને એક પ્રોટોન હોય. ન્યુટ્રોન પણ હોય જ તે, પણ મારે અત્યારે આ બેનું જ કામ છે, કેમ કે ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુત ભાર નથી, એટલે એની ઉપર કોઈ અસર નથી થવાની, એટલે હું આની કોઈ વાત જ નથી કરતો. આ પોતે ધાતુ છે, સમજી લો કે લોખંડની ધાતુ છે, તો લોખંડની અંદર ઇલેક્ટ્રોન પણ હશે ને પ્રોટોન પણ હશે.
બીજી ભાષામાં કહો તો ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભાર અને પ્રોટોન એટલે તો કે ધન વિદ્યુત ભાર. તો બીજી ભાષાની અંદર શું થયું ભાઈ વાત કે આ સુવાહક છે તો એની અંદર ઋણ વિદ્યુત ભાર પણ હશે અને ધન વિદ્યુત ભાર પણ હશે. હવે મિત્રો અત્યાર સુધી આપણને ખબર છે ધન વિદ્યુત ભાર છે એ ગતિ ન કરે કેમ કે એ એના લેટિસ બિંદુ પર ફિક્સ હોય. લેટિસ બિંદુ પર ફિક્સ હોય. જે ધન વિદ્યુત ભાર છે એટલે કે પ્રોટોન છે એ ગતિ ન કરે. ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન કરે. સમજાય છે? એટલે આ ધાતુ છે તો ધાતુની અંદર ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન પણ છે, ધન વિદ્યુત ભાર તરીકે એના પ્રોટોન પણ છે. પણ આ ધન વિદ્યુત ભાર હોય એ ક્યાં ફિક્સ હોય? તો કે એના લેટિસ બિંદુ ઉપર એ ફિક્સ હોય. એ ગતિ કરે નહીં. ગતિ કોણ કરે? તો કે ઇલેક્ટ્રોન કરે. ક્યાં ગતિ કરે? તો કે પ્રોટોનની આજુબાજુમાં અથવા તો સમગ્ર ધાતુની અંદર કોઈ પણ જગ્યાએ ગતિ કરી શકે. ધાતુની અંદર એમ કહી દો ધાતુ આ સુવાહક લઈ દો. આ સુવાહક લઈ લીધા. આ સુવાહક લઈ લીધા તો આની અંદર ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગતિ કરી શકે. અહીંયા 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 કોઈ પણ જગ્યાએ ગતિ કરી શકે. અહીંયા પણ જઈ શકે, અહીંયા પણ જઈ શકે, અહીંયા પણ જઈ શકે. ધાતુની અંદર થી બહાર ન નીકળી શકે. કોણ? ઇલેક્ટ્રોન છટકીને બહાર નીકળી શકે નહીં. એટલે એ ગતિ કરવા માટે ક્યાં મુક્ત છે? તો કે ધાતુની અંદર, સુવાહકની અંદર. સુવાહકની અંદર. ક્લિયર છે? તો હવે આ મુદ્દાની વાત કરીએ કે સુવાહકની અંદર ધન વિદ્યુત ભાર તેના લેટિસ બિંદુ પર ફિક્સ થયેલા હોય છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર સુવાહકની અંદર મુક્ત રીતે ગતિ કરતા હોય છે. ક્લિયર છે? ઓકે, ચાલો હવે વાત કરીએ, આગળ જઈએ. સમજો બરાબર. સુવાહકમાં અથવા તો ધાતુના સુવાહકમાં ધન વિદ્યુત ભાર, બોલો તો આગળ, ધન વિદ્યુત ભાર તેના લેટિસ બિંદુ પર ફિક્સ હોય છે, તો સ્થિર હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન ધાતુની અંદર અથવા તો સુવાહકની અંદર મુક્ત રીતે શું કરી શકે છે? તો કે ગતિ કરી શકે. ઇલેક્ટ્રોન ગમે એમ ગતિ કરી શકે. મુક્ત રીતે ગતિ કરી શકે છે. એટલે એનો મતલબ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે. હવે સમજીએ આ બંને મુદ્દા કઈ પરિસ્થિતિમાં મિત્રો સાંભળજો કે હજી તમે વિદ્યુત ક્ષેત્ર મૂકેલું નથી અને સુવાહક તમારો અહીંયા છે. આ ધ્યાનમાં રાખજો. આ મુદ્દો ક્યારનો છે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. આ કોઈ ધાતુનો સુવાહક છે, વિદ્યુત ક્ષેત્ર અત્યારે અહીંયા નથી, તો એ દરમિયાન ધન વિદ્યુત ભાર માની લો કે આ બધી જગ્યાએ ફિક્સ છે અને ઇલેક્ટ્રોન ગમે એમ અસ્તવ્યસ્ત ગતિ કરે છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. આવી રીતે આ બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ક્યારે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. આ બંને મુદ્દા ક્યારે છે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે. ક્લિયર છે આટલું? ઓકે, ચાલો હવે આગળ જઈએ. હવે શું થાય છે ને એને સમજજો, બરાબર ધ્યાન આપજો. આટલું ક્લિયર છે? હવે આની અંદર હજી એક મુદ્દો લખીએ. ઇલેક્ટ્રોન છે એ સુવાહકની અંદર જ ગતિ કરે, છટકીને બહાર નીકળી જાય નહીં. એટલે લખીએ અહીં ઇલેક્ટ્રોન ધાતુના સુવાહકમાં જ, સુવાહકની અંદર જ મુક્ત રીતે ગતિ કરે છે. જે ધાતુમાંથી છટકીને બહાર નીકળી શકતા નથી. ક્યારે? વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે આ બધી પરિસ્થિતિનું પાલન થાય છે. આટલું ક્લિયર છે? હવે આગળ જઈએ. હવે અગત્યની વાત ચાલુ થઈ. આ તો અત્યારે બહાર હતા. હવે એને તમે ઉંચકીને ક્યાં મૂક્યા છે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે મેન પિક્ચર ચાલુ થયું. બરાબર ધ્યાન આપજો. જોજો આની અંદર આના ધન આયન છે કે નથી? તો કે છે. જોજો
અને આસપાસ ભ્રમણ કોણ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એટલે કે અસ્તવ્યસ્ત રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. કોઈક ઇલેક્ટ્રોન અહીંયા આવી રીતે. જેવા તમે એ ધાતુના સુવાહકને ઉંચકીને બહારથી વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે શું થાય? જોજો, આ ઇલેક્ટ્રોન, આ ધન આયન, સાંભળજો જે થાય. ઇલેક્ટ્રોન પાસે કયો વિદ્યુતભાર? તો કે ઋણ વિદ્યુતભાર. એ કઈ જગ્યાએ છે? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? તો કે ધનથી ઋણ. તો એનો મતલબ એવો કહેવાય કે આ બાજુ ધન ભાગ હોય, ધન ભાગ હોય તો એ બધા ઇલેક્ટ્રોન એક તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. સમજાય છે? એટલે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ આવી જાય? એક સપાટી તરફ આવી જાય. એટલે બધા ઇલેક્ટ્રોન જેવો આ ધાતુના સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે વિદ્યુત ક્ષેત્રને કારણે કોની પર બળ લાગે? ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે અને બધાને એક તરફ ખેંચી એટલે બધા સપાટી ઉપર આવી જશે. હવે તો એવું સમજી લેવાનું મિત્રો, જનરલી ધન વિદ્યુતભાર ગતિ કરે જ નહીં, પણ આપણે એવું માની લેશું કે ભાઈ ઇલેક્ટ્રોન બધા આ બાજુ જમા થયા તો ધન વિદ્યુતભાર માની લ્યો કે બધા આ બાજુ જમા થાય, કેમ કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ નીકળી ગયા. તો જ્યાં ખાલી જગ્યા બની જાય એ કેવો બની જાય? ધન ભાગ. તો માની લો કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા અને બધા ધન આયનો કઈ બાજુ આવી ગયા? આ બાજુ. ક્યારે? તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધા ત્યારે. તો હવેની નવી પરિસ્થિતિ અહીંયા દોરું. આ પ્રારંભિક પરિસ્થિતિ હતી. પ્રારંભમાં, શરૂઆતમાં જસ્ટ સુધી તમે મૂકો એટલે તરત પછીની પરિસ્થિતિ કેવી થઈ જાય? તો કે જો આવું થઈ જશે. સમજો બરાબર? ચાલો, જેવા તમે અંદર મૂકી દીધા એટલે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે. એટલે સમજી લો કે બધા ઇલેક્ટ્રોન સપાટી પર આવી ગયા. સપાટી પર મિત્રો, બહાર નથી નીકળી ગયા, સપાટી ઉપર છે. અને બધા ધન આયન ક્યાં જમા થઈ ગયા? તો કે અહીંયા જમા થઈ ગયા. આવું કેવા માંગુ છું. સમજ પડે છે? તો હવે શું લખી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોને મૂક્યો? તો કે ધાતુના સુવાહકને, ધાતુના સુવાહકને ને મુક્તા વિદ્યુત ક્ષેત્રને કારણે, કોના કારણે? વિદ્યુત ક્ષેત્રને કારણે કોની પર બળ લાગે? તો કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર. મુક્તા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર પર શું લાગે છે? તો કે બળ લાગે છે. પરિણામે શું થાય? પરિણામે ઇલેક્ટ્રોન એક તરફ જમા થઈ ગયા અને ધન આયનો બીજી તરફ જમા થઈ ગયા. તો શું લખી શકાય? ધન વિદ્યુતભાર પર બળ લાગે છે. પરિણામે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર સપાટી પર જમા થાય છે. જો દેખાય છે સપાટી પર જમા થાય છે. પરિણામે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર કોની સપાટી પર? તો કે ધાતુની અથવા તો સુવાહકની. ધન વિદ્યુતભાર સુવાહકની સપાટી પર જમા થાય છે. એટલે હવે એ બધા ક્યાં આવી ગયા? તો કે સપાટી પર. હવે મિત્રો એક અગત્યની વાત સમજીએ. જોજો, સમજો. આ બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ. જોજો, આ બાજુ. જેમાં તમે સુવાહકને અંદર મૂક્યા તો મિત્રો આ બાજુ ઇલેક્ટ્રોન આવી ગયા અને આ બાજુ ધન આયન આવી ગયા. તો એની લીધે શું થાય? આની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર બને. જોજો, ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, એટલે આમ પણ વિદ્યુત ક્ષેત્ર જાય. જો સાંભળજો બરાબર, સમજજો, આને સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત ક્ષેત્ર બધું આમ જશે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે તમે ઓલરેડી આપેલું હતું. આ અંદર નવું વિદ્યુત ક્ષેત્ર બન્યું, અંદરનું વિદ્યુત ક્ષેત્ર, એને હું ઈ ડેશ નામ આપી દઉં. આ બહારનું વિદ્યુત ક્ષેત્ર અને આ કયું વિદ્યુત ક્ષેત્ર? અંદરનું વિદ્યુત ક્ષેત્ર. તો જ્યારે જેવા તમે આની અંદર મૂકો સુવાહકને એટલે બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે, બધા ધન આયન આ બાજુ આવ્યા. પરિણામે અંદર કોની રચના થઈ? તો કે વિદ્યુત ક્ષેત્રની રચના. જો વિદ્યુત ક્ષેત્રની રચના થઈ કયા? તો કે ઈ ડેશની. અને આ ઈ ડેશ કોની વિરુદ્ધ દિશામાં છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો ઈ આ બાજુ, અંદર જે સુવાહકની અંદર નવું વિદ્યુત ક્ષેત્ર બન્યું એ કઈ બાજુ મળ્યું? આ બાજુ. તો એનો મતલબ ઈ ડેશ છે ઈની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. ક્લિયર છે? તો પાછું આની પરથી લખીએ. પરિણામે ધાતુની અંદર અથવા તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું નામ છે? તો કે ઈ ડેશ ની
રચના થાય છે. જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે મિત્રો ધ્યાન આપજો. હવે શું થાય છે? ધીરે ધીરે જો શરૂઆતમાં તમે જેવા સુવાહકની અંદર મૂક્યા એટલે ધીરે ધીરે ઇલેક્ટ્રોન આવતા ગયા. અહીંયા આવતા બધા ઇલેક્ટ્રોન ધીરે ધીરે જમા થતા ગયા. આ બાજુ ધીરે ધીરે ધન વિદ્યુતભાર જમા થતા ગયા. તો શરૂઆતમાં માની લ્યો કે એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એક પ્રોટોન અહીંયા આવ્યો, તો એક વખત વિદ્યુત ક્ષેત્ર આમ મળે. હવે ધીરે ધીરે અહીંયા ઇલેક્ટ્રોન વધતા જાય અને ધીરે ધીરે અહીંયા પ્રોટોન વધતા જાય એટલે કે ધન આયન વધતા જાય. એમ જોજો ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. હું શું કહું છું? આવું સમજાવવા માંગુ છું કે ભાઈ શરૂઆતની અંદર એક ઇલેક્ટ્રોન તો એક પ્રોટોન, તો જો આટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. બહાર તો જે હતું એ છે જ તે, બહાર તો જે છે એ છે જ તે. જો હું અંદરની વાત કરું છું. માની લો થોડીક વારમાં બીજો ઇલેક્ટ્રોન અહીં આવી ગયો તો બીજો ધન, તો જો બીજું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. તો એનો મતલબ શું થયું કે સુવાહકની અંદર ધીરે ધીરે અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય? વધતું જાય. જો પાછા અંદર અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, ધન આવ્યા તો અહીં મળી ગયું. તો ધીરે ધીરે વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય? વધતું જાય. અને એ ક્યાં સુધી વધે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય ત્યાં સુધી વધે. કોના જેટલું થઈ જાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માની લ્યો કે 10 ન્યૂટન પર કુલમ છે, તો અંદરનું પણ કેટલું થઈ જાય? 10 ન્યૂટન પર કુલમ. આટલું જ થાય. અને જેવા બંને સરખા થઈ જાય એટલે આ ઘટના અટકી જાય. એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ જવાના ગતિ કરતા બંધ થઈ જાય, આ બાજુ ધન વિદ્યુતભાર આવવાના ગતિ કરતા બંધ થઈ જાય. ક્યારે? જ્યારે બંને વિદ્યુત ક્ષેત્ર કેવા થઈ જાય? સરખા. કયા? એનો મતલબ ઈ ડેશ અને ઈ બંને કેવા થઈ જાય? સરખા. ત્યારે જે આ વિદ્યુતભાર આમ ગતિ કરતા હોય એ કેવા થઈ જાય? બંધ થઈ જાય. ક્લિયર છે? ચાલો લખીએ. સમજીએ. દિશામાં હોય છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ અને સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, એને શું નામ આપ્યું? ઈ ડેશ, બંને સમાન થાય ત્યારે કોણ ગતિ કરતું બંધ થઈ જાય? તો કે વિદ્યુત ભારો ગતિ કરતા બંધ થઈ જાય છે. વિદ્યુત ભારો ગતિ કરતા કેવા થઈ ગયા? બંધ. અને જેવા બંધ થઈ જાય એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર કેવું બની ગયું હોય? સમાન. આ દરમિયાન બહારનું વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, અંદરનું વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ ડેશ, બંને કેવા થઈ ગયા હોય? સમાન. પણ ધ્યાન આપજો, બહારનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આમ છે. અંદરનું આ બાજુ છે તો એને લઈ લો માઇનસ. જો તો આ બહારનું વિદ્યુત ક્ષેત્ર, અંદરનું વિદ્યુત ક્ષેત્ર બંનેના મૂલ્ય સમાન, પણ માઇનસ નું કેમ? કેમ કે આ દિશામાં છે. તો આ દરમિયાન ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ સદિશ ડેશ આવું થાય છે. અને હવે લખવું જોજો, પરિણામે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. તેથી ઈ ઇઝ ઇક્વલ ટુ 0. ઉભા રહેજો, આ સમજાવું મિત્રો, ધ્યાન આપજો. જોજો, સમજજો. આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો આ બાજુ. માની લ્યો કે આ બાજુ -10 ન્યૂટન પર કુલમ છે, સોરી +10 ન્યૂટન પર કુલમ છે. તો આ બાજુ કેટલું થાય? -10 ન્યૂટન પર કુલમ. આ બાજુ કેટલું થાય? -10 +10 -10 ટોટલ 0. એટલે એનો મતલબ એવો થયો કે અંદર કાંઈ વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. સુવાહકની અંદર કાંઈ વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. તો તમને મનમાં એમ થાય સર આ શું હતું? આ તો શરૂઆતમાં બનતા હતા, એક વખત બની ગયા, એક વખત આ સ્થિર થઈ ગયા, પછી અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. એટલે ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? 0. આવું સમજવા માંગુ છું. ક્લિયર છે? આ શું દર્શાવે છે? કે એક વિદ્યુત ક્ષેત્ર આમ છે, બીજું વિદ્યુત ક્ષેત્ર આમ છે, પણ બંનેના મૂલ્ય કેવા થઈ ગયા? સમાન. અને મૂલ્ય સમાન થયા તો આ 10, આ બધા -10, બંનેનો સરવાળો કરો તો 0.
ખબર પડે છે? પાક્કું ને? તો ઓકે. તો પરિણામે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? શૂન્ય. આની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું થઈ ગયું? શૂન્ય. બહાર જે છે એ છે જ તે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? શૂન્ય. એટલે આપણે એવું લખીએ પરિણામે સુવાહકની અંદર નું વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? શૂન્ય મળે છે. ક્લિયર છે મિત્રો? શું સમજાવવા માંગુ છું ખબર? સાવ સીધી ભાષામાં આવું કહેવા માંગુ છું. ઓકે, આટલું પેલા ક્લિયર છે? બોર્ડ ઉપર ચેક કરી લો તો એક વખત લખી નાખો, હું ચેક કરી લઉં. ચાલો, હું શું કહેવા માંગુ છું? જો કોપી કરી નાખ્યું છે ને, હું ડાયરેક્ટ ખાલી આનું વર્ણન કરી દઉં. જોજો શું કહું છું. હકીકતમાં હું કહેવા આવું માંગુ છું, સાંભળજો કે ભાઈ આખી થિયરી આ હેતુ શું છે એ સમજીએ આપણે. જોજો કે ભાઈ આ કોઈ સુવાહક છે, આ કોઈ સુવાહક છે. અત્યારે એમ નામ હોય તો એના ધન આયન બધા એમ નામ હશે. અહીંયા 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 બધા ધન આયન એના એમ નામ છે, અને ઇલેક્ટ્રોન અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. મન થાય એવી રીતે ગતિ કરે છે. ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર નથી ત્યારે આ સુવાહક છે. હવે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દીધું આવી રીતે, એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તમે મૂકી દીધા. જેવા અંદર મૂકો એટલે આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર શું લાગે? તો કે બળ લાગે. ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે ધીરે ધીરે આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન એ બધા ક્યાં જમા થઈ જાય? અહીંયા 1 2 3 4. તો આ બાજુ બધા ઋણ જમા થયા, તો એને અનુરૂપ આ બધા 4 ઋણ આ બાજુ આવી ગયા, તો 4 4 ધન આ બાજુ આવી જશે. તો એનો મતલબ પરિસ્થિતિ આવી થઈ ગઈ. જો આવું સમજાવવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે બધા ઋણાયન એક તરફ આવી ગયા, ધન આયન એક તરફ આવી ગયા. હવે પરિણામે અંદર વિદ્યુત ક્ષેત્ર મળ્યું. જો ધન થી ઋણ. જો ક્લિયર છે? હવે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર જેવું સમાન થઈ જાય, એટલે એનો મતલબ શું? 12 10 આ બધુંના -10. તો ટોટલ કેટલું થઈ ગયું? અંદરનું 0. બહાર આ તો આમ જાય જ છે. જોજો આ તો આમ જાતું જ તું. સમજો થોડું. આ 10 12 વાળા તો જતા જ હતા, અંદર પાછા 9 આવ્યા, એટલે ટોટલ અંદર કેવું થઈ ગયું? કેન્સલ. તો એનો મતલબ અંદર વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. આવું સમજાવવા માંગુ છું. એટલે આની અંદર આપણે આ જ આખી ચર્ચા કરેલી. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના સુવાહકને આપણે મૂકી દીધો હતો. ધાતુના સુવાહકમાં ધન વિદ્યુત ભાર ક્યાં હોય? તો કે લેટિસ બિંદુ હોય, લેટિસ બિંદુ પર હોય. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે મુક્ત રીતે ભ્રમણ કરતા હોય. હવે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરે પણ સપાટીની બહાર નીકળી શકે નહીં. હવે ધાતુના સુવાહકને ક્યાં મૂકો? તો કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો. પરિણામે કોની પર બળ લાગે? તો કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભાર પર બળ લાગે. પરિણામે એ ક્યાં જમા થાય? તો કે સપાટી પર જમા થાય. સપાટી પર જમા થાય તો કોની રચના થાય? તો કે વિદ્યુત ક્ષેત્રની રચના થાય. એનું નામ શું આપ્યું? ઈ ડેશ. આ વિદ્યુત ક્ષેત્ર ઈ ડેશ કોની વિરુદ્ધ દિશામાં છે? તો કે આ ઈ ની કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. બંને વિદ્યુત ક્ષેત્ર કેવા થઈ જાય? સમાન થઈ જાય. ત્યારે આ વિદ્યુત ભાર ગતિ કરતા કેવા થઈ જાય? તો કે બંધ થઈ જાય. જો બધું મેં લખ્યું છે. જ્યારે હોય ત્યારે અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઈ ડેશ થાય, ત્યારે વિદ્યુત ભારો ગતિ કરતા કેવા થઈ જાય? બંધ થઈ જાય. અને જેવા બંધ થઈ જાય તો એનો મતલબ આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્ર કેવા થયા? સમાન, પણ મૂલ્ય કેવું છે? વિરુદ્ધ. એટલે આવું લખ્યું. તો પરિણામે ટોટલ કેટલું થાય? 0. એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર, નેટ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0. ક્યાંનું? આની અંદર. બહાર જે છે એ છે જ તે, બહાર તો જે જાય છે એ છે જ તે, પણ અંદરનું કેવું થઈ ગયું? શૂન્ય. અંદરનું શૂન્ય એટલે આવી ડિઝાઇન થઈ જાય. હવે આનો મતલબ આવો થયો. વિદ્યુત ભાર અહીંયા સપાટી પર જમા રહેશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ધન અને ઋણ અહીંયા જમા રહેશે, પણ જો અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. ટૂંકમાં વિદ્યુત ભારો આવી જાય સપાટી પર અને વિદ્યુત ક્ષેત્ર અંદર કેવું થઈ જાય? શૂન્ય. ક્યારે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોને મૂકો ત્યારે? સુવાહકને મૂકો ત્યારે. ક્લિયર છે આટલું? પાક્કું? ઓકે, ચાલો આગળ જઈએ. આજનો બીજો સવાલ સમજીએ. બરાબર ધ્યાન આપો. ચાલો ધ્યાન આપજો. સેમ આવા જ સવાલ ભણવાના છે. થિયરેટિકલ જ છે બધા સવાલ.
ઇન શોર્ટ તમારી પાસે આટલું ક્લિયર થઈ ગયું. શું કે ધાતુના સુવાહકને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે 0 અને બધા વિદ્યુતભાર ક્યાં આવી જાય તો કે સપાટી પર. બસ આ બે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. વિદ્યુત ક્ષેત્ર અંદરનું કેવું થઈ જાય 0 અને વિદ્યુતભાર બધા ક્યાં આવી જાય તો કે સપાટી પર. ઓકે ચાલો આગળ જઈએ. આ સવાલને અંદર ચેન્જ કરી નાખું જોજો. વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના સુવાહકને મૂકતા તેમાં જોવા મળતી અસર ના મુદ્દાઓ વર્ણવો અથવા તો જણાવો. ચાલો ધ્યાન આપજો. શું કે છે ધ્યાન આપો. વિદ્યુત ક્ષેત્રમાં ધાતુના સુવાહકને મૂકતા તેમાં જોવા મળતી અસરના મુદ્દાઓ જણાવો. કયા કયા મુદ્દા? પહેલો મુદ્દો કે ધાતુના સુવાહકને ક્યાં મૂકો તમે વિદ્યુત ક્ષેત્રની અંદર, તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું 0. પહેલો મુદ્દો. બીજો મુદ્દો વિદ્યુતભાર બધા ક્યાં મળે તો કે સપાટી પર. સમજ પડે? તો આવા બીજા બે મુદ્દા પણ છે જે મારે કહેવાના છે એને ધ્યાનમાં રાખજો. ચાલો લખીએ. પહેલો મુદ્દો શું લખાવો તો કઈ જગ્યાએ? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોને મૂકતા? ધાતુના સુવાહકને મૂકતા. ધાતુના સુવાહકને મૂકતા ધાતુની અંદર, ધાતુની અથવા તો સુવાહકની મૂકતા સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? 0 મળે છે. આપણે આગળની થિયરી જે ભણ્યા એનું તારણ લખીએ છીએ આપણે પહેલું. ચાલો આગળ જઈએ. બીજું, વિદ્યુતભારો બધા ક્યાં જમા થઈ ગયા તો કે સપાટી પર. અને સપાટી પર જમા થઈ ગયા પછી સ્થિર રહે. મિત્રો ગતિ ન કરે. માની લો કે આ બાજુ બધા ઋણ આવી ગયા પછી એમાં ગતિ નથી કરવાની, એ સ્થિર જ રહે. કેવા રહે? સ્થિર. તો મુદ્દો લખી જોજો. ઉપરાંત સુવાહકની સપાટી પર વિદ્યુત ભારોનું સ્થિર વિતરણ મળે. સ્થિર જ રહે. સુવાહકની સપાટી પર વિદ્યુત ભારનું સ્થિર વિતરણ મળે છે. એટલે સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું કેવું વિતરણ, સપાટી પર વિદ્યુત ભારનું કેવું વિતરણ મળે? સ્થિર. એ લોકો ગતિ ન કરે. ગતિ તો થઈ ગઈ. આ ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા તો આ ધન વિદ્યુત ભાર આ બાજુ આવી ગયા, ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા તો ધન વિદ્યુત ભાર આ બાજુ આવી ગયા. એક વખત સપાટી પર આવી ગયા પછી ગતિ નહીં કરે. ક્લિયર? ઓકે. ત્રીજો મુદ્દો લખું, બરાબર ધ્યાન આપજો. આને જોજો. ઉપરાંત આ મુદ્દો તમને ખ્યાલ છે, આપણે ખાલી લખીએ છીએ. ઉપરાંત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. શું કે છે? ઉપરાંત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું હોય તો કે લંબ. કઈ રીતે મિત્રો? આ જુઓ તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર આ સુવાહકને મૂકી દઉં. આ સુવાહકને મૂકી દીધા તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય એટલે જોજો આ જે જાય ને એ તો આમનામ જ જાય છે. હવે અંદર તો 0 થઈ ગયું છે પણ હવેનું જે વિદ્યુત ક્ષેત્ર જાય ને મિત્રો આવી રીતે જતું હોય. સપાટીને લંબ એટલે જોજો આવી રીતે, તો જ અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને. જો ખબર પડે? જો તમે સીધા દોરો ને મિત્રો, જોજો, સંભળજો. આમ ડાયરેક્ટ અહીંયા સીધા દોરો ને તો જો 90 ડિગ્રી ન બને. જો એને તમારે થોડા ક્રોસ કરીને દોરવા પડશે. એને સપાટીને અનુરૂપ થોડાક આમ દોરશો ને પછી જ તે 90 ડિગ્રી બનાવે. એટલે આ ન ચાલે આવું. હા, એકદમ જયારે સેન્ટરમાંથી જતું હશે ત્યારે 90 ડિગ્રી ઓટોમેટિક બનતું હોય, પણ જયારે સેન્ટરની તમે થોડાક નીચે આવો ત્યારે તમારે આવી રીતે દોરવા પડે. આવી રીતે થોડાક બેન્ડ થઈ જશે અને પછી અહીંયા 90 ડિગ્રી બને. એટલે ધાતુની સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કે સપાટીને લંબ. જો ઉપરાંત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? સપાટીને લંબ હોય છે. આપણે ઓલરેડી વાત થઈ જ ગઈ હતી લાક્ષણિકતાની અંદર. ઠીક છે, ચાલો આનો પછીનો મુદ્દો, લાસ્ટ મુદ્દો સમજીએ. આ આકૃતિ દોરેલી જવા દો, સમજો. આમાં અહીંયા બધા કોણ જમા થઈ ગયા હતા? ઋણ. અહીંયા બધા કોણ જમા થઈ ગયા છે? ધન. ચાલો હવેનો છેલ્લો મુદ્દો મારે લખવો જ નહીં. જોજો છેલ્લો મુદ્દો નંબર 4. ઓકે, જોજો મિત્રો, મને જવાબ આપો તો. આ સપાટી છે,
સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. એટલે સપાટીની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. મિત્રો જવાબ આપો તો. સપાટીનું અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? યાદ કરીને જવાબ આપો. વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે સપાટીનું હોય તેટલું જ. એટલે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય એટલું જ અંદરનું વિદ્યુત સ્થિતિમાન હોય, એટલે કે અચળ. અને અચળ લખવું હોય, અચળ ન લખવું હોય તો શું લખાય? તો કે સપાટીના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ વિદ્યુત સ્થિતિમાન ક્યાં હોય છે? સુવાહકની અંદર. આ ભણી ગયા ને આપણે? ખ્યાલ છે ને કે ભાઈ આમે કોઈ સુવાહક આવી રીતે દોરાતા યાદ કરો તો આપણે એમ કહીએ કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે તો અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો કે સપાટી પર હોય તેટલું, સપાટી જેટલું. અને એવું ન લખો તો શું લખાય? અચળ. આવું આપણે ભણી ગયા. તો સેમ ઈ જ વાત ખાલી રિપીટ કરીએ છીએ. તો શું લખાય? ઉપરાંત સુવાહક ની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. 0 હોવાથી સુવાહકની અંદર કોઈ પણ બિંદુએ, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ, કોઈ પણ બિંદુએ અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ. અચળ પણ કેટલું? તો કે સપાટી જેટલું. સપાટી પર હોય તેટલું. કૌંસ પૂરો કરી દો. અચળ હોય છે. પતી ગયું. જો 4 મુદ્દા. એટલે કદાચ 2 માર્ક્સની અંદર પૂછે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહકને મૂકતા તેની અંદરના તેના અગત્યના મુદ્દાઓ જણાવો. તો મુદ્દા આ છે. અને તમને એમ કે અસર જણાવો તો આગળની થિયરી લખવાની. ક્લિયર છે? બહુ દેશી ભાષામાં કહું તો 4 મુદ્દા કયા? પહેલો મુદ્દો, અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. બીજો મુદ્દો, વિદ્યુત ભારનું કેવું વિતરણ મળે? તો કે સ્થિર વિતરણ. ખબર પડે છે? ત્રીજો મુદ્દો, સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સપાટીને લંબ. અને ચોથો મુદ્દો, અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ. જો હકીકતમાં તો આ જ છે, પણ આ તો આપણે ખાલી વાક્ય રચના સ્વરૂપે લખેલા છે. ક્લિયર છે? પાકું ને? વિદ્યુત જો ફરીથી યાદ કરાવી દો. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર સુવાહકને મૂકી દઉં તો જેવા અંદર સુવાહકને મૂકો એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો કે 0. વિદ્યુત ભારનું કેવું વિતરણ મળે? તો કે સ્થિર વિતરણ મળે. અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? તો કે અચળ મળે. અને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે સપાટીને લંબ. ક્લિયર છે? પાકું ને? આગળ જઈએ. ચાલો ધ્યાન આપજો. કોપી કરી નાખજો ઝડપથી કોપી કરી નાખજો. ચાલો આગળ જઈએ. ચાલો આજનો ત્રીજો સવાલ ભણીએ. ચાલો ધ્યાન આપજો. એકદમ નાનો અમથો સવાલ છે, એમસીક્યુ માટેનો છે. આમ જોવા જાવ તો એમસીક્યુ અને એમસીક્યુ માટેનો છે. 2 માર્ક્સની અંદર કદાચ પૂછે છે ઘણી વખત. ચાલો સમજીએ શું કે છે. ચાલો લખવું જોજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં લખવું જોજો. બખોલ ધરાવતા, બખોલ એટલે એને કહેવાય કેવિટી. સમજાવવાનો મતલબ શું થાય જોજો ફરીથી. સમાન વિદ્યુત ક્ષેત્રમાં બખોલ ધરાવતા ધાતુના સુવાહકને મુકતા, હવે લખો જોજો, તેમાં જોવા મળતું સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ સમજાવો. મિત્રો જેટલું કોમ્પ્લિકેટેડ લાગે છે એવું કઈ છે નહીં, ખાલી શબ્દ અમુક નવા છે, એ શબ્દને આપણે સમજવાના. બાકી તમે અત્યારે જે 2 થિયરી ભણી ગયા ને એની એ જ છે, કોઈ ફરક નથી. સમજીએ. ચાલો ઓકે, આન્સર લખીએ. સવાલ શું છે બરાબર ધ્યાન આપજો. શું છે સવાલ?
તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, કોની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે મારે અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર કરવાનું છે. પછી કરું, પેલા હું આને સમજાવી દઉં. વિદ્યુત ક્ષેત્રમાં બખોલ ધરાવતો ધાતુના સુવાહક, બખોલ ધરાવતો એટલે હું શું કહું છું ખબર? માની લ્યો, હવે હું જે દોરું છું એ બધું ત્રિપરિમાણમાં છે. માની લ્યો કે આ કોઈ સુવાહક છે, આ સુવાહક છે. બખોલ ધરાવતા એટલે મિત્રો આખા પોલા છે. આપણે એમ લઈ લો કે ફૂટબોલનો બોલ છે, તો આ ફૂટબોલનો બોલ છે, એવું માની લો કે આ બોલ છે. ચાલો વ્યવસ્થિત કરીએ. ચાલો, આ ફૂટબોલનો બોલ છે, આખો આવી રીતે છે. હવે બખોલ ધરાવતા એટલે એનો મતલબ શું ખબર મિત્રો? બખોલ એટલે આની અંદર આટલો ભાગ પોલો હોય, એટલે ખાલી હોય, અને આ બધું ભરેલું હોય. પાછું આ બધું મટીરિયલ છે જ તેમ. આ બધું મટીરિયલ છે જ તે, પણ અંદરનો ભાગ છે ને એ પોલો છે, એટલે ખાલી છે. આખું ત્રિપરિમાણમાં બોલ લેવાનો, એનો વચ્ચેનો સેન્ટર વાળો ભાગ હોય ને એ ખાલી હોય, અને પાછું અહીંયા તો બધું મટીરિયલ જ છે. આવો ધાતુનો સુવાહક લેવાનો, બખોલ ધરાવતો. જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં બખોલ ધરાવતા ધાતુનો સુવાહક, આને બખોલ કહેવાય. આ જે ભાગ છે એને બખોલ, અથવા તો ઇંગ્લિશની અંદર એની માટેનો સરસ મજાનો શબ્દ છે કેવિટી. કેવિટી હવે શું કહે છે? ધરાવતા સુવાહકને, બખોલ ધરાવતા ધાતુના સુવાહકને મૂકતા તેમાં જોવા મળતું શું લખેલું છે? સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ સમજાવો. આને પછી સમજીએ, પહેલા આટલું ક્લિયર છે. ધાતુનો સુવાહક એટલે આખો જ છે, આ ભાગ પણ છે અને આ ભાગ પણ છે, આ. અને બખોલ એટલે અંદરની જગ્યા કેવી છે? ખાલી. અને બખોલને ઇંગ્લિશમાં શું કહેવાય? કેવિટી. હવે આ જ વસ્તુને ક્યાં મૂકવાની? સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર. ક્લિયર છે? તો હવે હું મિત્રો આકૃતિ દોરું ને, જોજો. આ જ આકૃતિ અહીંયા દોરું છું, સમજજો. માની લો કે હું આવી રીતે છે ને, જે આપણો આ બખોલ ધરાવતો સુવાહક છે ને, હું આવી ડિઝાઇનની અંદર દોરું છું, જોજો. ચાલો, સુવાહક છે, બખોલ ધરાવતા એટલે અંદર ખાલી જગ્યા છે. જો આવું કહેવા માંગુ છું. એટલે અંદર બધું મટીરિયલ ભરેલું જ છે, અંદર બધું છે જ તે. આ મટીરિયલ છે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર નથી બોલતો, હું બોલું એ સાંભળજો. મટીરિયલ છે એટલે કે આ બધી ધાતુ જ છે. અને અંદરની બધી જગ્યા કેવી છે? ખાલી છે. આ બખોલ છે. તમારે આટલું બધું કરવાની જરૂર નથી, આ તો ખાલી તમે સમજી શકો એટલે આવી રીતે કરું છું. ચાલો, થઈ ગયું? એટલે આ બખોલ છે અને આખો ધાતુનો સુવાહક છે. હવે એને ઉંચકીને ક્યાં મૂક્યા? ઉભા રહો. ઉંચકીને જ્યાં મૂકવા હોય ત્યાં પેલા ઉભા રહ્યો. આ ધાતુનો સુવાહક છે તો મને પેલા જવાબ આપો તો. આ અંદરનું મટીરિયલ છે તો એની અંદર એના ઇલેક્ટ્રોન અને ધન આયન હોય કે ન હોય? આ ભાગમાં હોય. આમાં હોય કે ન હોય? આની અંદર ન હોય. હોય ક્યાં? તો કે અહીંયા એટલે આની અંદર. ધન વિદ્યુતભાર, ધન આયન જે છે એ એની જગ્યા પર ફિક્સ થયેલા હશે, અને ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય આવી રીતે. હમણાં થોડી વાર પહેલા ભણી ગયા હતા. હવે આ મટીરિયલને તમે ક્યાં મૂકો? વિદ્યુત ક્ષેત્રની અંદર. એટલે એનો મતલબ હવે તમે વિદ્યુત ક્ષેત્ર લાવી દીધું. એ આ આવી ગયું વિદ્યુત ક્ષેત્ર. તમે મૂકી દીધા એને વિદ્યુત ક્ષેત્રની અંદર. જેવા તમે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો એટલે શું થાય? ચાલો મને જવાબ આપો તો. આવો કોઈ ધાતુનું બખોલ ધરાવતો સુવાહક છે, બખોલને ભૂલી જાઓ. ધાતુનું સુવાહક છે તો શું થાય? બધા ધન આયન કઈ બાજુ આવી જાય? એક બાજુ. બધા ઋણ આયન કઈ બાજુ આવી જાય? તો કે બીજી બાજુ. તો પરિસ્થિતિ શું થાય? કે અહીંયા બધા ઋણ જમા થશે. જોજો એની સપાટી પર. જો અહીંયા બધા ઋણ જમા થાય, આની અંદરના મટીરિયલના જે ઇલેક્ટ્રોન હતા એ બધા સપાટી પર આવી ગયા. જો મટીરિયલના બધા સપાટી પર આવી ગયા, અને એને અનુરૂપ અહીંયા બધા કોણ આવી ગયા? ધન આવી ગયા. બધા ખાલી થઈ ગયા. આના ઇલેક્ટ્રોન અંદર જેટલા આંટા મારતા હતા એ બધા સપાટી પર આવી ગયા, અને બધા ધન આયન આ બાજુ એને અનુરૂપ જમા થઈ ગયા. કોના કારણે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. આના કારણે. એ મિત્રો હવે મને જવાબ આપો તો સમજજો. હું તમને એમ પૂછું કે આ વિસ્તારની અંદર આ મટીરિયલની અંદર, અહીંયાની વાત નથી કરતો, મટીરિયલની વાત કરું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચાલો જવાબ આપો.
ઝડપથી જવાબ આવો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તમે જેવા વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધા, ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, ધન આયન આ બાજુ આવી ગયા, તો મને એમ કહેતો આ મટીરિયલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. કેમ કે આ બધા તો સાઈડ પર આવી ગયા. બધા સાઈડ પર આવી ગયા તો ધનથી વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં જાય. વિરુદ્ધ દિશામાં એટલે આની જેટલું જેવું થાય એટલે અટકી જાય. તો એનો મતલબ એવો થયો કે મટીરિયલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0. મટીરિયલની અંદર આ જે મટીરિયલ છે, આ મટીરિયલ છે ધાતુનો આટલો જાડો થર જે છે એમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? 0. ક્લિયર છે? પાક્કું ને? કારણ ખાલી શું છે તો કે ધન વિદ્યુત બરાબર જ આવી ગયા, ઋણ વિદ્યુત બરાબર આ બાજુ આવી ગયા, પરિણામે મટીરિયલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળી ગયું? 0. ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. આ શબ્દ તરફ આપણે જવું છે, પહેલા આની વાત કરી દઈએ. ચાલો ધ્યાન આપજો. ચાલો મુદ્દો લખીએ. પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર તમે કોને મૂકેલા છે તો કે બખોલ ધરાવતા ધાતુના સુવાહકને. ક્લિયર છે? ચાલો લખીએ. લખાવો ઝડપથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા વિદ્યુત ક્ષેત્રમાં તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેવા બખોલ ધરાવતા ધાતુના કોને મૂકેલા છે તો કે સુવાહકને દર્શાવેલ છે. ક્લિયર છે? જેવા અંદર મૂકી દો એટલે અંદરની મટીરિયલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. હવે બધું લખવાની જરૂર નથી કે ધન આયન આ બાજુ જમા થાય છે, ઋણ આયન આ બાજુ થાય છે, બંને સમાન મૂલ્યના બને છે, વિરોધ દિશામાં હોય છે એટલે 0 થાય. ના, એ બધું આની અંદર લખવાની જરૂર નથી. હવે તમને એ બધું આવડે છે. શું થાય? આની અંદર મૂકેલા છે. તો બીજો મુદ્દો, પરિણામે આ શું હતું તો કે મટીરિયલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આના કારણે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે કોનું વિદ્યુત ક્ષેત્ર અત્યારે શૂન્ય થયું તો કે મટીરિયલની અંદરનું, કારણે સુવાહકના મટીરિયલ નું વિદ્યુત ક્ષેત્ર કેવું બને છે? શૂન્ય બને છે. એટલે અહીંયા શૂન્ય થઈ ગયું. મિત્રો હજી હું અંદરના ભાગની વાત નથી કરતો. બહારનો આટલો જે ભાગ છે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? શૂન્ય. હવે બીજો મુદ્દો આને અનુરૂપ સમજીએ. ચાલો સમજો. જોજો, ધ્યાન આપજો. મિત્રો મને જવાબ આપો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચાલો જે આપણે અટકાવી રાખ્યું તેનો જવાબ આપો. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? સોરી, ચાલો કદાચ તમને ખબર પડી ગઈ છે. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? જો અહીંયા તમે કદાચ ખબર પડી ગઈ તો કદાચ તમારો જવાબ આવો હોય 0. તો વાત સાચી છે મિત્રો. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. સર એ કઈ રીતે સમજી શકાય? જોજો, સાંભળજો, બરાબર ધ્યાન આપજો. આની અંદર બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર હું કેવું કહું છું? 0 હોય. કેવી રીતે? સાંભળજો, જોજો. તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમને ખબર છે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરતા હતા. અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે શું દોરવી પડે તો કે ગાઉસિયન પૃષ્ઠ દોરવી પડે. શું દોરવી પડે? ગાઉસિયન પૃષ્ઠ. હવે સાંભળજો, તમારે આ વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો હું ગાઉસિયન પૃષ્ઠ દોરું. જોજો, જોજો, બરાબર ધ્યાન આપજો. આ ગાઉસિયન પૃષ્ઠ દોરી દીધી. હવે બરાબર સાંભળો, આને કહી દઉં ગાઉસિયન પૃષ્ઠ. તમારો જવાબ આવી ગયો છે, આની અંદર જ છે. હવે જુઓ, ગાઉસનો નિયમ લખાવો તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ E ડોટ dA અથવા તો Q બાય એપ્સાઇલન 0 Q ઇનસાઇડ. આ ફ્લક્સ આ ગાઉસનો નિયમ છે. આ તો ફ્લક્સનું સૂત્ર છે. આ ગાઉસનો નિયમ આ છે એટલે એને હું અહીંયા પાછા લખું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q ઇનસાઇડ અપન એપ્સાઇલન 0. હવે સમજો, આને સમજીએ અને એની કરતા પહેલા આને સમજીએ. શું લખે છે? Q ઇનસાઇડ. Q અંદરના. કોની અંદરના? ગાઉસિયન પૃષ્ઠની અંદરના. આ ગાઉસિયન પૃષ્ઠ છે. મને જવાબ તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે?
ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? કાંઈ નથી ઘેરાયેલો. જે વિદ્યુતભાર છે એ બધા બહાર નીકળી ગયા. તો અંદરનો વિદ્યુતભાર કેટલો? 0. અંદરનો વિદ્યુતભાર 0. તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ 0 ના છેદમાં એપ્સિલોન 0, એટલે એનો મતલબ તો 0. અને મિત્રો ફ્લક્સની કિંમત 0, તો આ સમીકરણનો ઉપયોગ કરો તો ફ્લક્સની કિંમત 0, આ કિંમત 0. તો સંકલન વિકલન જે કરો એ પછી છેલ્લે ફાઇનલ ઈ નો જવાબ તો કેટલો આવે? 0. આ તો આ વાત પતી ગઈ. ફ્લક્સની કિંમત 0, આ ગુણાકાર ભાગાકાર કરી નાખો એટલે ઈ ની કિંમત કેટલી આવે? 0. આવું સમજાવું છું. તો એનો મતલબ એવો થયો કે બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? 0. હમણાં થોડી વાર પહેલા જ લખ્યું હતું. ક્લિયર છે? આ બધું કોના કારણે થયું? તો કે ગાઉસના નિયમને કારણે આપણે સમજ્યા. ઠીક છે? ચાલો હવે હું લખું અને ફાઇનલી હવે શબ્દ લખી દઈએ. જોજો. ઉપરાંત કોની આસપાસ તમે ગાઉસિયન પૃષ્ઠ રચ્યું? તો કે બખોલની આસપાસ, બખોલની બહાર તમે શું રચ્યું હતું? તો કે ગાઉસિયન પૃષ્ઠ રચતા તમે ગાઉસિયન પૃષ્ઠ રચી દીધું. તો ગાઉસિયન પૃષ્ઠ રચતા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો મળ્યો? 0. રચતા તેના વડે ઘેરાતો વિદ્યુતભાર 0 હોવાથી કોના નિયમ અનુસાર? ગાઉસના નિયમ અનુસાર આની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર કેવો મળ્યો? 0. અનુસાર બખોલમાં પણ લખવું જોજો, વિદ્યુત ક્ષેત્ર 0 બને છે. આ ઘટનાને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. પતી ગયું મિત્રો. આ જે ઘટના બની, બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. ઈ જે ઘટના છે એને શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. ખબર પડે છે મિત્રો? શિલ્ડિંગ નો મતલબ શું થાય એનો સમજી લો. શિલ્ડિંગ એટલે શું ખબર? માની લો કે હું અહીંયા ઉભેલો છું, અહીંયા ઉભો છું અને અહીંયા એક આખું લોખંડનું લેયર બનાવી દીધું, લોખંડની આખી દિવાલ બનાવી દીધી. તો એ મારી માટે શિલ્ડિંગ થઈ ગયું કે બહારનું કોઈ છે એ અંદર નો આવી શકે. બહારનું કોઈ પણ વ્યક્તિ છે તો એ અંદર આવી શકે નહીં, કેમ કે મેં આખું શિલ્ડ બનાવી દીધું. જરૂરી નથી લોખંડનું હોય, હું કદાચ આખું સિમેન્ટની આખી દિવાલ બનાવી દઉં તો ત્યાંનું કોઈ વ્યક્તિ આ બાજુ આવી શકે નહીં. તો મારી માટે આ દિવાલ છે એ શું કહેવાય? શિલ્ડિંગ. હવે સાંભળજો, આને આગળ લખેલું છે જોજો, સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. શિલ્ડિંગ કરી દીધું, ખબર પડે છે? શિલ્ડિંગ કરી દીધું એટલે એનો મતલબ અંદર વિદ્યુત ક્ષેત્ર છે નહીં. આનો મતલબ સમજી લઈએ કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ આ હકીકતમાં કામ કઈ જગ્યાએ કરે છે. મિત્રો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આનું એક ઉદાહરણ છે, સાંભળજો. માની લો કે તમે કાર લઈને નીકળો છો. આપણે આપણી કાર લઈને નીકળીએ છીએ. કાર લઈને નીકળો હોય તો પછી મર્સિડીઝ લઈને જ નીકળે ને. આપણે નાની કાર લઈને શું કામ નીકળીએ? દોરવી છે પછી શું વાંધો હે ને? મર્સિડીઝ થોડી ઘણી દોરવાનો પ્રયત્ન કરું. ચાલો ઠીક છે. હવે કંઈક વિચિત્ર પ્રકારની આપણી મર્સિડીઝ લઈને નીકળીએ છીએ. ઓકે ઠીક છે. આપણે કાર લઈને નીકળ્યા છે. અંદર સમજી લો કે બધા વ્યક્તિઓ બેઠેલા છે. અંદર આવા વ્યક્તિ રીતે બેઠેલા છે અને વરસાદનો માહોલ છે. વરસાદના માહોલની અંદર થયું આવું. હવે બરાબર સાંભળજો. જોજો, આ તમારી જે કાર હશે એની સપાટી કોની હોય? તો કે ધાતુની. ધાતુ હું બોલું એ સાંભળજો. સપાટી શેની હશે? ધાતુની. ન કરે નારાયણ, એને થયું એવું કે તમે કાર લઈને જતા હતા અને તમારી કાર પર જ વીજળી પડી. આવી રીતે આપણી કાર ઉપર જ શું પડી? વીજળી પડી. વીજળી એટલે ઇલેક્ટ્રિસિટી જ છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે, વિદ્યુત ક્ષેત્ર જ છે. વીજળી એટલે વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર સીધું આ કારની ઉપર પડ્યું. તો આપણો સવાલ એવો છે કે અંદરના વ્યક્તિઓ જે આ બધા બેઠેલા છે એ લોકોને કઈ નુકસાન થશે કે નહીં થાય? આ કન્સેપ્ટને સમજજો અને પછી આનો જવાબ આપો કે કદાચ અચાનક જ તે વિદ્યુત ક્ષેત્ર આની અંદર પડ્યું, કાર ઉપર પડ્યું, તો અંદરના કોઈ વ્યક્તિને નુકસાન થશે કે નહીં થાય? જલ્દી. નહીં થાય. મિત્રો સમજો, આને જ કાર માની લો ને અને આ બખોલની અંદર તમે બેસી જાઓ. આની અંદર જ તમે બેસી જાઓ ને, આ બેસી ગયો અંદર.
હવે બહાર વિદ્યુત ક્ષેત્ર જાય છે પણ અંદર કાંઈ વિદ્યુત ક્ષેત્ર જાતું નથી. એનો મતલબ કે આ વીજળી પડશે આની ઉપર એટલે સપાટી ઉપર જ બધું વિદ્યુતભાર જમા થઈ જશે, અંદર કાંઈ થવાનું છે નહીં. એટલે અંદરના વ્યક્તિઓને કાંઈ નુકસાન થતું નથી. તો આ જે આખું લેયર છે એને તમને શું બચાવી લીધા? કોનાથી? તો કે વીજળીથી. તો એટલે એને શું કર્યું કહેવાય? શિલ્ડિંગ. અને વિદ્યુતીય એટલે વિદ્યુત ક્ષેત્ર સામે રક્ષણ આપ્યું. એટલે આ જે અંદરનો જે બધો ભાગ છે એ શું બની ગયું? સ્થિત વિદ્યુતીય શિલ્ડિંગ થઈ ગયું એમ કે એટલે અંદરના વ્યક્તિને કઈ નુકસાન થાય નહીં. એટલે જનરલી કદાચ કારની અંદર તમે જાતા હો, અંદરના આ જે કાર છે એના બારી બારણા બધા બંધ છે, માની લો કે વીજળી ઉપર પડી, વીજળી એટલે આ વિદ્યુત ક્ષેત્ર જ તે, વિદ્યુત ક્ષેત્ર એટલે જ વીજળી. એ વીજળી તમે આની અંદર પડે તો અંદરના વ્યક્તિને કઈ નુકસાન થાય નહીં. એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં કે કદાચ કાર ઉપર વીજળી પડે, હા એવું થાય કારને નુકસાન થાય, એ બળી જાય મને કે પતરું છે એ આખું બ્લેક થઈ જાય, પણ અંદરના વ્યક્તિને જનરલી કઈ નુકસાન થતું નથી. તો એ જે આ ઘટના છે એને શું કહેવાય? સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. ક્લિયર છે મિત્રો? પાક્કું ને? ચાલો ઝડપથી કોપી કરજો, હું એકવાર ચેક કરી લઉં અને આજનો છેલ્લો સવાલ સમજીએ. ચાલો એકદમ ક્લિયર છે. આજનો છેલ્લો સવાલ સમજીએ, બરાબર ધ્યાન આપજો. ચાલો ધ્યાન આપજો, શું લખું છે એને સમજજો. સિગ્મા જેટલું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ ધરાવતી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. આ સવાલ મિત્રો એમ છે ને જોવા જાવ તો જનરલી તમે ભણી ગયેલા જ છો, મારે થોડું યાદ કરાવવાનું છે અને થોડું ટ્વિસ્ટ કરીને ભણવાના છીએ. ચાલો ધ્યાન આપજો. આન્સર શું લખેલું વાંચો. સિગ્મા જેટલું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ એટલે સિગ્મા ધરાવતી સપાટી માટે કોઈ એક સપાટી લેવાની. જો મિત્રો એક વસ્તુ સાંભળજો, આવો સવાલ કદાચ જો સાંભળેલા હોય તો કદાચ તમે આવા શબ્દ સાંભળેલા છે. વાહક તારને કારણે વાહક આવો એક આપણે વાહક તાર લીધો, એની ઉપર આ વિદ્યુત ભાર મૂકી દીધા હતા, તો આના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું કે યાદ છે પહેલા ચેપ્ટરની અંદર. તમને ખબર હોય તો સમતલ લીધું હતું, સમતલની સપાટી પર વિદ્યુત ભાર મૂકી દીધા હતા, તો આના કારણે તમે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું તો શું હતું આનો જવાબ શું હતો? સિગ્મા છેદમાં 2 એપ્સાઇલન 0. આનો જવાબ શું હતો? લેમ્બડા છેદમાં 2 પાઈ આર એપ્સાઇલન 0. આર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. યાદ છે ને? આવું આપણે ભણી ગયા હતા. આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે સમતલને કારણે. આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો કે આ વાહક તારને કારણે, નળાકારને કારણે, બંને કહેશું તો પણ ચાલે. એવી રીતે આ સિગ્મા એટલે સપાટી પર સિગ્મા જેટલું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ ધરાવતી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. સપાટી કીધું છે ને, તો સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું શું મેળવવાનું છે? સમીકરણ. એટલે ફાઇનલ જવાબ કોનો લાવવાનો છે? ઈ નો. તમારે આ જવાબ લાવવાનો છે. અને મિત્રો મને જવાબ આપો તો ઈને શોધવા હોય તો કયા નિયમનો ઉપયોગ થાય? આ બધી થિયરી કરવી હતી ત્યારે તમે કયા નિયમનો ઉપયોગ કર્યો હતો? ગાઉસના નિયમનો. તો એનો મતલબ અહીંયા ઈને શોધવા માટે કયા નિયમનો ઉપયોગ કરીશું? ગાઉસના નિયમનો. પણ મિત્રો આ બંને સવાલ અને આની અંદર ફરક શું છે ખબર? અહીંયા તમને ધરાવતી સપાટી કીધું, સમતલ નથી કીધું. જો વાહક તાર નથી કીધું. સપાટી એટલે અનિયમિત આકારની કોઈ પણ સપાટી લઈ શકો. એટલે હું અનિયમિત આકારની સપાટી લઈશ અને એની ઉપર આટલું વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ મૂકીશ અને પછી શું શોધી નાખીશ? વિદ્યુત ક્ષેત્ર દોરીશ એટલે સમજાશે. જેટલું કોમ્પ્લિકેટેડ લાગે છે એવું છે નહીં. શરૂઆત કરીએ. ચાલો ધ્યાન. ઇન્ટેન્શન શું? આને શોધવાનું. કોનો ઉપયોગ કરવાનો? આનો ઉપયોગ કરવાનો. ક્લિયર? કરી. ચાલો ધ્યાન આપો. માની લો કે આ કોઈ સપાટી છે. ચાલો આ કોઈ સપાટી છે. હવે જોજો, કેમ કે નથી કીધું કે કેવી સપાટી, એટલે આ કોઈ સપાટી. મિત્રો સપાટીઓ અંદર ભરેલું કઈ નથી, ખાલી છે, એટલે આ કોઈ સપાટી છે. સપાટી માટે સિગ્મા જેટલું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, સિગ્મા જેટલું વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ.
જો સિગ્મા પ્લસ છે એટલે માની લો કે આની સપાટી પર સમાન રીતે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે. સપાટી પર છે ને એટલે સિગ્મા લખેલા છે, જે તમને ખબર જ છે. ચાલો, એટલે આની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો કે સિગ્મા. કઈ જ દીધો છે ને પહેલેથી. પૃષ્ઠ વિતરણ ધરાવતી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. મિત્રો, કોનું સમીકરણ મેળવવાનું? વિદ્યુત ક્ષેત્રનું. મારે ઈ નો જવાબ લાવવાનો. ચાલો, હવે મને યાદ કરાવો. ગાઉસના નિયમનો, આપણે ગાઉસના નિયમનો જ ઉપયોગ કરવો છે. તો મને જવાબ આપો તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો પહેલા આપણે શું કરવું પડે? શું દોરવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. યાદ આવે છે કઈ? પહેલું ચેપ્ટર ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ આવી જાય પછી શું કરવાનું? તો કે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ. અને જેવું તેની સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય એટલે કોના નિયમનો ઉપયોગ કરવાનો? ગાઉસના નિયમનો. ફ્લક્સ phi = q ઇનસાઇડ upon epsilon 0. એટલે ઓટોમેટિક તમારો જવાબ આવી જાય છે. આપણી મેથડ હતી, યાદ છે ને? તો અહીંયાથી જ શરૂઆત કરું. શું લખશે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું દોરેલું છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ દોરેલ છે. હજી દોરેલ નથી આ સપાટી, પણ ગાઉસિયન પૃષ્ઠ હું દોરીશ. ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલ છે. ક્લિયર છે? ચાલો, મુદ્દો લખીએ અને સમજતા જઈએ. ઓકે, બરાબર ધ્યાન આપજો. શું કરું છું? લખવી જોજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિગ્મા જેટલી વિદ્યુત ભારની કેવી ઘનતા? તો કે પૃષ્ઠ ઘનતા ધરાવતી સપાટી. આ સપાટી સાથે સંકળાયેલું શું શોધવું છે? સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઉભા રહેજો. શું રચવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. હવે મિત્રો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ રચવું નહીં. જોજો મિત્રો, જ્યારે સમતલ વાળી વાત હતી, યાદ કરો તો આવી રીતે આ સિગ્મા એટલે પૃષ્ઠ સમતલ વાળી વાત છે. તમે ગાઉસિયન પૃષ્ઠ કેવું દોર્યું હતું? નળાકાર. યાદ કરો, આવી રીતે દોર્યું હતું. ખ્યાલ છે? સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા માટે ગાઉસિયન પૃષ્ઠ કેવું દોર્યું હતું? નળાકાર. તો અહીંયા પણ ગાઉસિયન પૃષ્ઠ કેવું દોરવાનું? નળાકાર. એટલે આવી રીતે માની લો કે અહીંયા દોરી દઉં. આ ગાઉસિયન પૃષ્ઠ દોરી દીધું. અને લોકો ચોપડીની અંદર આનું બેસ્ટ એક વ્યવસ્થિત નામ આપેલું છે, પિલ બોક્સ. શું નામ આપેલું હોય છે? પિલ બોક્સ. એટલે આ જે છે ને એ નળાકાર જે ગાઉસિયન પૃષ્ઠ છે ને એને પિલ બોક્સ નામ. મિત્રો, પિલ શું કામ કીધું ખબર? તમને ખબર હોય તો આપણે જે ટેબ્લેટ આવી કેપ્સ્યુલ આવે છે, અહીંયા અલગ કલર હોય છે, અહીંયા અલગ કલર હોય છે, એ કેપ્સ્યુલને પિલ પણ કહેવાય. ખાવાની આપણે જે કેપ્સ્યુલ બીમાર પડે ત્યારે જે કેપ્સ્યુલ ખાય એનો આકાર આવો હોય, એ જો આ જ આકાર છે. એટલે એ લોકોએ શું નામ આપ્યું છે? પિલ બોક્સ. અને પિલ બોક્સ એટલે જ કોણ છે? ગાઉસિયન પૃષ્ઠ. ખબર પડે છે? એટલે આ તમે શું દોર્યું? એની સપાટી પર ગાઉસિયન પૃષ્ઠ, જેને એને શું નામ આપેલું છે? પિલ બોક્સ. આ નામ નહીં લખો તો મને વાંધો નથી, પણ યાદ રાખજો કે આ ગાઉસિયન પૃષ્ઠ છે એનું જ નામ શું છે? પિલ બોક્સ. ક્લિયર? ચાલો, ઓકે. શું કે છે? શોધવા માટે શું દર્શાવેલ છે? પિલ બોક્સ. સપાટી પર પિલ બોક્સ. એટલે કૌંસની અંદર લખી દો કે ગાઉસિયન પૃષ્ઠ. આકાર કેવો છે? તો કે નળાકાર. પિલ બોક્સ દર્શાવેલ છે. સીધી ભાષામાં કહે તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલ છે. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલ છે. નળાકાર પિલ બોક્સ દર્શાવેલ છે. જે કાંઈ વાક્ય રચના લખો ખાલી ખબર હોવી જોઈએ. ક્લિયર છે? ચાલો કરીએ. ચાલો, ગાઉસિયન પૃષ્ઠ આવી ગયું તો હવે શું કરવાનું? આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ક્લિયર છે? ચાલો, હવે મને જવાબ આપો તો આવું ગાઉસિયન પૃષ્ઠ હતું. મને જવાબ આપો તો આ ગાઉસિયન પૃષ્ઠ માટે ફ્લક્સ કઈ કઈ જગ્યાએ મળી શકે? તો તમને ખબર હોય તો આપણે જો આને એક સપાટી કીધી હતી, આ જે સપાટી છે બીજી સપાટી કીધી હતી આને, અને આને કઈ સપાટી કીધી હતી? ત્રીજી. તો કેટલી વખત ફ્લક્સ શોધવું પડે? 3 વખત. આની સાથેનું ϕ1, આની સાથેનું ϕ2, આની સાથેનું ϕ3. ત્રણે શોધીને ત્રણે શું કરવાનો? સરવાળો.
ક્લિયર? તો સેમ એવી જ રીતે ચાલો આખું છે તો એક આ સપાટી કહી દો, આ 1 નંબરની સપાટી, આ 2 નંબરની સપાટી, આ આખી, અને આ જે સપાટી છે એને 3 નંબરની સપાટી કહી દો. તો અહીંયા સાથેનું ફ્લક્સ ϕ1, અહીંયા સાથેનું ફ્લક્સ ϕ2, અહીંયા સાથેનું ફ્લક્સ ϕ3, ϕ1 પ્લસ ϕ2 પ્લસ ϕ3. ક્લિયર છે? આપણે આટલી સપાટીની જ વાત કરીએ છીએ. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો ફ્લક્સ ϕ1 એટલે સદિશ E ડોટ dA, આની માટે આની માટે પહેલી સપાટી માટે, બીજી સપાટી માટે સદિશ E ડોટ dA, બીજી સપાટી માટે, ત્રીજી સપાટી માટે સદિશ E ડોટ dA. ચાલો હવે બરાબર ધ્યાન આપજો. ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ પહેલી સપાટીની સમજો, પહેલી સપાટીને સમજો, E અને dA. સાંભળજો, પહેલી સપાટી એટલે અંદર છે. મને જવાબ આપો તો આખી સપાટી છે એનું વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં છે? બહાર. સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. જુઓ ને, આ તો નોર્મલ કન્ડિશન થઈ ગઈ કે બધા ધન વિદ્યુત ભાર અહીંયા છે તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? આ સપાટી માટે અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. E ની કિંમત 0, તો આ પદ તો કેવું થઈ ગયું? 0, એટલે આ કિંમત 0. એક કામ પૂરું, આને સમજો. E અને D ને સમજીએ. E એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ સપાટી માટે? સપાટી 2 માટે. મારી વાત સાંભળજો, વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સપાટીને લંબ. પણ ક્યારે હોય? ધન વિદ્યુત ભાર છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો સપાટીને લંબ એટલે આવી રીતે થાય. એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા. આ સપાટીને લંબ, મિત્રો ઊંધું નહીં સમજતા, આ સપાટીને લંબ, નળાકારની નહીં, આ સપાટીને લંબ. અહીંયા ધન વિદ્યુત ભાર અહીંયા છે ને, તો એને લંબ એટલે આ બચ ગયા વિદ્યુત ક્ષેત્ર. હવે સાંભળજો, dA, E ક્યાં હોય? જે કઈ સપાટી હોય એને, આ નળાકારની સપાટી, એને લંબ એટલે આ બાજુ. એટલે એનો મતલબ કે dA આ બાજુ, આ dA. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90. જો E ડોટ dA, ડોટ કાઢો એટલે cos θ, એટલે શું લખાય? E dA cos 90. શું કામ 90? E આ બાજુ છે, dA આ બાજુ છે. આ બાજુ સમજવું હોય તો આ બાજુના ભાગમાં જો, અહીંયા ધન વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, અને ક્ષેત્રફળ સદિશ આ સપાટીને લંબ, આ સપાટીને લંબ એટલે આ બાજુ. તો ખૂણો જો 90 બન્યો, તો 90. ચાલો પ્લસ ત્રીજી સપાટી એટલે આની વાત કરું, બરાબર ધ્યાન આપજો. ચાલો આ એની માટે E ને સમજો. ચાલો E એટલે ધન વિદ્યુત ભાર અહીંયા છે જ તે, જો તો વિદ્યુત ક્ષેત્ર તો બહાર જ જવાનું, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર, એટલે આવી ગયા E. ચાલો હવે dA એટલે સપાટીને લંબ. મિત્રો આનો જવાબ આપો તો આ સપાટી છે કોઈ, તો આને લંબ એટલે આમ જ કહેવાય, અથવા તો નીચે કહેવાય. તો એવી જ રીતે આ સપાટી, જો આ સપાટી છે એ આવી ત્રાસી છે આવી રીતે, તો એને લંબ એટલે સપાટીને લંબ એટલે એ બાજુ જ આવે, એટલે dA. તો એનો મતલબ જો E પણ ઉપરની તરફ, dA પણ ઉપરની તરફ, એટલે ખૂણો કેટલો? 0. તો અહીંયા શું લખાય? E dA cos 0. ક્લિયર? ચાલો પૂરું થઈ ગયું. ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ cos 90 ની કિંમત 0, E dA cos 0 ની કિંમત 1, તો શું આવે? E dA. હવે સમજો શું શોધવું છે? ફ્લક્સ શોધી નાખીએ કોના નિયમનો ઉપયોગ કરીને? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને, કે જેથી આપણને કોણ મળી જાય? E. આપણે જો E ને જ શોધવા હતા, તો કોના નિયમ પરથી? હવે ગાઉસના નિયમ પરથી. શું છે ગાઉસનો નિયમ? તો કે ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. ϕ ની જગ્યાએ આ એટલે આ કિંમત અહીંયા મૂકી દો, તો શું બને? તેથી q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ E dA. ચાલો મિત્રો જવાબ આવી ગયો, ખાલી આ ભાગ સમજવાનો. q ઇનસાઇડ એટલે કયો? સાંભળજો, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. જો આ ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર, જો મિત્રો આટલો જ છે, આ ભાગ જ છે ખાલી. તો એનો મતલબ આ કેવો વિદ્યુતભાર કહેવાય? સૂક્ષ્મ વિદ્યુતભાર. હવે તમને ખબર છે સિગ્મા આપેલા છે, તો સિગ્મા એટલે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય E. પણ સૂક્ષ્મ વિદ્યુતભાર લખવો હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ એટલે dq, તો ક્ષેત્રફળ પણ કેવું હોય? સૂક્ષ્મ એટલે dS. ખબર પડે છે? એટલે આ સૂક્ષ્મ વિદ્યુતભાર ઈ કયો ઘેરાયેલો વિદ્યુતભાર? તો કે dq ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ dA. જો અહીંયા રહ્યા q ઇનસાઇડ એટલે એ કયા? અંદરના સૂક્ષ્મ ઘેરાયેલા, અને સૂક્ષ્મ ઘેરાયેલા એટલે કેટલા? સિગ્મા ઇન્ટુ dA. તો જ્યાં dq દેખાય ત્યાં શું કહે? સિગ્મા ઇન્ટુ dA. ક્લિયર છે? તેથી ચાલો આને અહીંયા લખી દઈએ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ dq અપોન dA પરથી. ચાલો, અને આ dq કોણ છે? તો કે આ, તેથી શું લખાય?
આ ડીક્યુ ને સૂત્રનો કરતા બનાવો. તેથી ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએ. આ કિંમતને કેમ કીધી? અને આ કયો વિદ્યુતભાર? ક્યુ ઇનસાઇડ. અહીંયા લખી દો એટલે કઈ કન્ફ્યુઝન ન થાય. આ ક્યુ ઇનસાઇડ છે. ચાલો આ ક્યુ ઇનસાઇડ ની કિંમત આ જે મળી ગઈ, આ મળી ગઈ, એને ક્યાં મૂકી દઉં? અહીંયા. ચાલો મૂકો તો. એક કામ કરો, આને આપી દઉં સમીકરણ નંબર 1, આને આપી દઉં સમીકરણ નંબર 2. 2 ની કિંમત ક્યાં મૂકી દઈએ? 1 માં. ચાલો 2 ની કિંમત 1 માં મૂકો, આમાં મૂકો. ક્યુ ઇનસાઇડ ની જગ્યાએ શું લખાય? તો કે સિગ્મા ઇન્ટુ ડીએ અપન આ કોણ હતા? તો કે એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ આ પદ શું લખાય? તો કે E ઇન્ટુ ડીએ. ચાલો કરો કેન્સલ. ડીએ કેન્સલ. તો શું જવાબ આવ્યો? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં એપ્સાઇલન 0. પૂરું. જવાબ આવી ગયું છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ક્લિયર છે? પાક્કું ને? તો શું જવાબ આવ્યો? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં એપ્સાઇલન 0. હવે મિત્રો મારી વાત સાંભળો. સમતલને કારણે કે તો એનો જવાબ શું હતો? સિગ્મા છેદમાં 2 એપ્સાઇલન 0. યાદ છે ને? પણ સપાટીને કારણે કે કોઈ સિંગલ સપાટી આવી રીતે આપેલી છે અને આ સપાટી પરને કારણે કે તો એનો જવાબ શું? સિગ્મા છેદમાં એપ્સાઇલન 0. ક્લિયર છે? પાક્કું ને? તો આપણને આવડવું જોઈએ. શું કરીએ છીએ? નોર્મલ પહેલા ચેપ્ટરની અંદર જેમ ગાઉસનો નિયમ લગાવ્યો હતો એમ ગાઉસનો નિયમ લગાવવા માટે પહેલા શું દોર્યું? ગાઉસિયન પૃષ્ઠ. એને શું નામ આપ્યું? પિલ બોક્સ. તો એની સાથે સંકળાયેલું મારે શું શોધવું પડે? ફ્લક્સ. તો આની સાથે એનું ϕ1, ϕ2, ϕ3. આમાં કન્ફ્યુઝન નથી ને? ϕ1 કેમ 0 થયા? ϕ1 ની કિંમત 0 શું કામ થઈ? કેમ કે અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0. આ E ની કિંમત 0 છે. આ E ની કિંમત કેવી છે અંદર? તો કે 0. એટલે 0 નો ગુણાકારમાં કાંઈ પણ એટલે 0. બીજા ભાગની અંદર શું થયું? બીજા ભાગની અંદર આ સપાટી. તો સપાટીને લંબ થાય આ બાજુ. અને વિદ્યુત ક્ષેત્ર ધન છે તો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ એટલે આ બાજુ. તો ખૂણો બન્યો 90. cos 90 ની કિંમત 0. ત્રીજો ભાગ સમજીએ તો ત્રીજો ભાગ એટલે આ સપાટી. આ ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. ક્ષેત્રફળ સદિશ તો કેવો હોય? તો કે સપાટીને લંબ એટલે એ તરફ. એટલે બંને એક જ દિશામાં. પછી તમે સાદું રૂપ આપ્યું. ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. ક્યુ ઇનસાઇડ. ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન 0. ક્યુ ઇનસાઇડ એટલે અંદર ઘેરાયેલો આટલો વિદ્યુત ભાર. એટલે એ તો સૂક્ષ્મ કહેવાય. તો સિગ્મા ઇઝ ઇક્વલ ડીક્યુ બાય ડીએ. ડીક્યુ ને સૂત્ર કરતા એટલે સિગ્મા ડીએ. એને શું કહેવાય? ક્યુ ઇનસાઇડ. કિંમત અંદર મૂકી દીધી. શું જવાબ આવ્યો ફાઇનલ તમારો? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા છેદમાં એપ્સાઇલન 0. તો આખો આજનો નવો ટોપિક હતો. એ આજ આખો પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફાઇનલી જે બીજો ભાગ છે કેપેસિટન્સ એની શરૂઆત કરશું. ક્લિયર છે? આજના મહત્વના મુદ્દા શું હતા? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહકને મૂકો તો અંદર વિદ્યુત ક્ષેત્ર 0. વિદ્યુત ભાર બધા ક્યાં મળે? તો કે સપાટી પર. અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? અંદરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે અચળ. કેટલું? સપાટી જેટલું. ક્લિયર છે? અને ઇલેક્ટ્રોસ્ટેટિક આપણે શું ભણી ગયા? શિલ્ડિંગ, બખોલ વાળો ભાગ. મટીરિયલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર 0. બખોલની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર 0. ક્લિયર છે? પાક્કું ને? ઓકે.